નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના માણેક ચોકમાં મકાન ધરાશાયી થયું છે. ગાંચીની પોળમાં મકાન ધરાશાયી થતા બે દટાયા. ફાયર બ્રિગેડે બચાવ કામગીરી શરૂ કરી છે. ત્યારે અમદાવાદમાં જે દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે, મકાન ધરાશાયી થઈ ગયું છે. માણેક ચોકમાં ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થયું. બે વ્યક્તિઓ આ ઘટનામાં દબાયા હોવાની પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. કશ્યપ જોશી વધુ વિગતો સાથે જોડાયેલા છે. કશ્યપ, જે પ્રમાણે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે, શું માહિતી છે આ મામલે? અમદાવાદના માણેકચોક વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. બે માળનું મકાન ઘાંચીની પોળમાં આવેલું હતું ને તે જર્જરિત મકાન હતું ને તે ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થવાના કારણે એ લોકો દટાયા હોવાની પ્રાથમિક કોલ છે ફાયર વિભાગને મળ્યો છે અને હાલ ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી છે તે તેમના દ્વારા આરંભવામાં આવી છે. સામાન્ય રીતે રથયાત્રા નજીક આવતી હોય છે તેના લગભગ 4 થી 6 મહિના પહેલાથી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે આવા જર્જરિત મકાન છે તે ઉતારવાની અથવા તો તેને બંધ કરીને નોટિસ આપવાની કામગીરી કરતી હોય છે. પરંતુ આ મનપાની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે અને જર્જરિત મકાન છે તે ધરાશાયી થયું છે અને તેમાં બે લોકો દટાયા છે. જી, અને જે પ્રમાણે આપ કહી રહ્યા છો, બે લોકો દટાયા છે, તેમને બચાવવા માટે થઈને શું કરવામાં આવી રહ્યું છે? આ મકાન ધરાશાયી થતા જ ત્યાંના સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને કાટમાળ છે તે કાટમાળ હટાવવાની કામગીરી છે તે હાથ પર લેવામાં આવી છે. ફાયર વિભાગના જવાનો છે રેસ્ક્યુ ટીમના તેના દ્વારા આ કામગીરી અત્યારે કરવામાં આવી છે અને બંનેને બચાવવાનો પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યો છે. જી, ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે.